કાલ કાનબામાં પિચકારી મારી દીધી સાંજે તમે વહી ગયા પછી એટલા કાઢ્યા ઓલા રહ્યા ગુલાબ જો કેવો કિલો ગરમ વરસાદ તો કાયમી સવારે ઉઠીને જોઈએ તો ક્યાંય દેખાતો નથી. આ દુષ્કાળ તો છે પણ કેવો દુષ્કાળ છે ખબર નથી પડતી. નામ નિશાન નથી. હાલો જો આમ હરણ બોલે હાલો જઈએ આપણે ત્યાં જવું છે ને જો તો કેવા બોલે હા બેરા જીસનું બોલાય જા પાણી કેવા બધે હાઈલા જાય એક એક તોરી હાલે છે પાણી મસ્તીની કેરી પડી લઈ લે વિષ્ણુ તું લઈ લે જો એક અહીંયા સરસ પડી આ દેશી જેવી છે સારી લઈ લે પાણી તો કેવું જાય વરસાદ ચાલુ હોત કે જો પાણી ચાલુ કરી દીધું નળી હકેલ લીધી હતી આપણે જીસણું ખેતરમાં રખડવાની ફરવાની કેવી મજા આવે હે મજા આવે ને મિત્રો આપણે મારે છે ને હમણાં વિટામિન ડી ઓછું થયું એવું રિપોર્ટ કરાયો મને આમ ટ્વીટ થતી હતી ને એટલે વિટામિન ડી થોડુંક માઇનર ઓછું હતું. હવે આટલા બધા વાડીમાં રખડતા હોઈએ તોય વિટામિન ડી ઓછું રહે છે એટલે મેં ડૉક્ટરને પૂછ્યું કે સાહેબ આ વિટામિન તો ડૉક્ટરે બહુ સરસ મને વાત કરી કે 100માંથી 95% લોકોને વિટામિન ડી ઘટે છે અને અમારી પ્રેક્ટિસ વિટામિન ડી ઘટવાના કારણે ચાલે છે. 60% ડૉક્ટરે એવું કીધું ઈમાનદારીથી કે અમારો 60% અમારો ધંધો છે ને વિટામિન ડીની ઉણપના કારણે હાલે છે. વિટામિન ડી છે એ સપોર્ટર એક વિટામિન છે. એ વિટામિન ઓછું થાય ને ઓલું કેમ ઉપરથી નીચેથી સપોર્ટ હોય ને કાઢી લો એટલે ઉપરું બધું પડે એમ આ એક વિટામિન ડી ઓછું થાય એટલે બીજા બધા જ રોગ હાવી થાય છે. એણે એવી વાત કરી કે કોરોનામાં છે ને એણે માર્ક કર્યું કે જે લોકોની અંદર વિટામિન ડી ઓછું હતું આવા જ લોકો કોરોનાની અંદર મૃત્યુ પામ્યા છે અથવા તો કોરોના એને ટચ થયો છે. તો વિટામિન ડી મળવું જોઈએ. મેં એને પૂછ્યું ડૉક્ટરને કે વિટામિન ડી કોનામાં ઘટવું હોય ને કોનામાં પૂરું હોય તો એણે કીધું બે જ લોકોને મેં કે અત્યાર સુધીમાં જોયા છે કે જેની અંદર વિટામિન ડી લગભગ ઓછું હોતું નથી. વાત કરી એક ખેડૂત કે મજૂર ટૂંકમાં આ રીતના ખેતરમાં કામ કરતા હોય ને એ અને બીજો કે સેન્ટિંગનું કામ કરતા હોય ને એ સેન્ટિંગનું કામ કરતા હોય એની અંદર વિટામિન ડી ઓછું ઘટતું હોય એમ અથવા તો ન ઘટતું હોય એવું બને. બાકી રિક્ષાવાળો હોય ને રિક્ષાવાળા એને વિટામિન ડી ઘટે છે એવું કીધું. ઠંડા છાંયે બેસવાનું વધારે રહેતું હોય વિટામિન ડી ભલે આપણે દવા આમ લઈએ બીજું ખોરાકથી કે દૂધથી કે લેતા હોય પણ ખાસ તો તડકો ફોરેનમાં શું કરે છે શનિ રવિ 2 દિવસ પૂરેપૂરો તડકો ખાય છે અને પછી 8 દિવસ સુધી એને વિટામિન ડી ઘટતું નથી એવું નથી. ફોરેનર
ને વિટામિન ડી ઘટતું ન હોય એવું નથી બનતું, તોય કેપ્સ્યુલ વિટામિન ડી તો લે જ છે, દવા તો લે જ છે વિટામિન ડી. એટલે વિટામિન ડી આ કેના જેવું છે, મને સાહેબે સરસ વાત કરી કે સોલાર આપણું હોય ને, સોલાર એક્ઝોસ્ટ કરે પ્રકાશને, એમ આપણું શરીર સંગ્રહિત કરે છે. કાળું શરીર હોય તો એમાં થોડુંક ઓછું વિટામિન ડી ઘટતું, જેમ વ્હાઇટ શરીર એમ વિટામિન ડી વધારે ઘટે છે. આપણે શું કરીએ મિત્રો, તડકે જતા નથી હવે, આજકાલ તો હાવ એસીમાં જ પીડા રહીએ, ઠંડા છાંયે રહીએ. આવા છોકરાઓ જો એ રખડતા હોય ને તો લગભગ એના મા બાપ, ખાસ કરીને મા એમ કહેતી હોય કાળો થઈ જાય તું જામાં. અને આપણી બધી બહેનો છે ને એ ગમે ત્યારે જાય ને તો આમ મોહરિયું જ બાંધ્યું હોય ફરતું, મોહરિયું બાંધીને નીકળે, એટલે આ ટૂંકમાં આમાં કપડું બાંધ્યું હોય. કપડું બાંધ્યું હોય એટલે એ વિટામિન ડી એને મળે નહીં. અને એમ જોઈએ ને તો આપણે કપડું ઢાંકેલું હોય. જઈ ત્યાં કેરી લઈ લેજો, સરસ સરસ રસ્તામાં કેરી પડી, સારી હોય લઈ લેજો, મસ્ત કેરીઓ છે, કેટલી મસ્ત છે. લ્યો કપડું માથે ઢાંકીએ, માનો કે સોલારની પ્લેટ હોય એની ઉપર કપડું ઢાંકી દઈએ તો એ સોલારમાં એ જે પ્રકાશ ઉત્પન્ન થવો જોઈએ, જે વોલ્ટ ઉત્પન્ન થવા જોઈએ એટલે ન થાય. એમ આપણું શરીર ઢકાયેલું ખરેખર તો ભલે કાળા થઈ જાય ખુલ્લા દિલે. અને આ બાળકોને તો રખડાવવા જ જોઈએ, કારણ કે સવારનો જે તડકો હોય ને બહુ સારો છે. સવારનો ન મળે ને તોય ખેડૂતો છે એ ક્યાં સવારનો જ ખાય છે, તો આખો દિવસ તડકો ખાતા જ હોય છે, આખો દિવસ ગમે ત્યારે. એટલે વિટામિન ડી ઘટે છે આપણને બધાને. જીસણું જો કેરીયું ડી લઈ લે. છોકરાઓ છે ને પહેલાં તો અલગારી રખડપટ્ટી કરતા, ગમે ત્યાં રખડતા, એના કારણે કોઈ દિવસ વિટામિન ડી ઘટતું નહીં. અને વિટામિન ડી ઘટી જાય ને જઈતી જોઈ કેરી લઈ લે, આ સારામાં સારી છે, લઈ લઈએ. જો એક વાર હોય સારી હોય તો જ લેજો, ફર્સ્ટ ક્લાસ હોય તો. જો આ બધી સારી જ છે, જો આમાં પડી મસ્ત છે, જો આ સારી છે, આ સારી છે. જો મિત્રો આ કેરી વેળાઈ ગયા પછી પણ છે ને આખું ખરે છે એટલી બધી. આમાં જીશું આપણે હાઈલાઈટ કેટલી મળે, હે દુનિયાની મળે. ક્યાંક જો લીધું ડ્રીપ અહીંયા નીકળી ગયા ને ત્યાં પાણી વધારે નીકળે, જોયું જીસનું. અને ક્યાંક નળી દબવાણી, જો આને નીકળતું જ નથી. આ ક્યાંક નળી દબવાણી, જો અહીંયા દબવાણી જોઈ છે જીસનું. જો અહીંયા જો આ નળી છે ને વરી ગઈ છે, જોઈ છે. આમ રાખવાની, જો સમજાઈ ગયું તને? હે આમાં છે ને ટ્રેક્ટર આવી ગયું છે બેટા. અને આને છે ને લઈ લે તો, લઈ લે તો ઉપાડી દે. ઉડાને ખાધી નાખી દે, ફેંકી દે. ચાલો મળી ગયું વિટામિન ડી. હે વિટામિન ડી જે શું તડકાથી જ મળે છે, બીજા અમુક ખોરાકથી મળે, પણ વિટામિન ડી છે ને મિત્રો વધવું ન જોઈએ. એનો ટેસ્ટ કરાવતો લેવો, ઘટવું ન જોઈએ, વધવું પણ ન જોઈએ. B12 છે ને એ વધી જાય ને ગમે એટલું તમે ખબર, એનો કાંઈ વાંધો નહીં. B12 વિટામિન ડી નહીં ઘટવું જોઈએ, ઘટવું ન જોઈએ, વધવું પણ ન જોઈએ. હાલો ગાડીની સર્વિસ કરી આવું. જઈતે લાઈટ કરી ઉપલી. સારું, હવે આપણે સવારે જવાનું નક્કી કર્યું એમ ને વહેલું. ચલો 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 કુદરતના ખોળે બેસો જમવા. આવી જુનાગઢ 7:30 થયું, ક્યાં પહોંચી ગયા. છોકરા ઉતાર ને